વિરમગામના સોકલી ગુરુકુળ ખાતે ઘોડાઓ અને ઘોડીઓને દર્શન માટે લાવવામાં આવ્યા। દસકોઈ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઘોડીઓ અને ઘોડાઓને પીપળીધામ રામાપીરના મંદિર ખાતે દર્શનાર્થે લઈ જવામાં આવ્યા। લગ્નની સિઝન પૂર્ણ થવાથી જે ઘોડાઓ અને ઘોડીઓને લગ્નના વરઘોડામાં ડાન્સ કરાવવામાં આવે છે તેમને પીપળીધામ મંદિર ખાતે લઈ જવામાં આવ્યા। ત્યાં ડીજે સાથે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો અને દર્શન કરાવવામાં આવ્યા। આ દરમિયાન વિરમગામ સોકલી ગુરુકુળ ખાતે ઘોડીઓ અને ઘોડાઓને ઉતારવામાં આવ્યા। ત્યાં કેમ્પસમાં પરિક્રમા કરાવવામાં આવી અને દર્શન કરાવી આગળ પીપળીધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા। વિરમગામથી મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ। ગામ ગતરાળ વાઘેલા મહિપતસિંહ બાબુજી। આજે અમારે આખી સિઝન કમ્પ્લીટ વરઘોડામાં ફરી એટલે અમારે રામાપીર મંદિરે દર્શન કરવા ઘોડીઓ લાવવાની। કઈ જગ્યાએ રામાપીર? પીપળી। અહીંયા શા માટે આવ્યા હતા? અહીં ખાલી દર્શન કરાવવા માટે। કેટલા ગામના છે આપણે ઘોડીઓ? દસકોઈ તાલુકાની। હા, તાલુકો ગાંધીનગરની ખરી। વિરમગામ સોકલી અત્યારે જે આ મહેમાનો પોતાના ઘોડા અને ઘોડીઓ લઈ અને જે લગ્નગાળામાં અને શુભ પ્રસંગોમાં બધે ખાસ કરીને જતા હોય છે, તો આજે અહીંયા પણ એમણે દર્શનનો લાભ લીધો અને અહીંયા આવી અને જેમ આખું વાતાવરણ એમને ઉત્સવમય બનાવી દીધું। કેમ કે અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જ્યારે માણકી ઘોડી અને રોજો ઘોડો લઈ અને સંતો સહિત વિચરણ કરતા ને એવું દ્રશ્ય આજે ભગવાન સાથેનું અને ભગવાનના સ્થાનમાં અહીં આવી અને ખૂબ જ ભક્તોએ ઘોડાઓએ બધાએ આનંદ લઈ અને બધાને ખૂબ લાભ આપ્યો। આજે સૌ આ ઘોડેસવાર ભાઈઓ છે, જે ઘોડાના માલિક ભાઈઓ છે, એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ એમના વ્યવસાયમાં દરેક પ્રકારે સિદ્ધિ મેળવે અને શુભ પ્રસંગોમાં જઈ અને ઘોડાને એ સેવાનો લાભ મળે, એ જ આજના પ્રસંગે સૌને જય સ્વામિનારાયણ।